નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આધાર ડાયસમાં જે સીટીએસ પોર્ટલ છે એ સીટીએસ પોર્ટલમાં સ્ટુડન્ટ એન્ટ્રી અપડેટ કેવી રીતે કરવી, તો તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ વિડીયોમાં માર્ગદર્શન લઈશું. અને વિદ્યાર્થીઓની નવી માહિતી કેવી રીતે ઉમેરવી, કોઈ માહિતીમાં ભૂલ હોય તો એમાં સુધારો કેવી રીતે કરવો, એ સંપૂર્ણ માર્ગદર્શન આ વિડીયોમાં મળશે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા આગળના નવા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી મળી રહે. થેન્ક યુ. તો ચાલો હવે આપણે આધાર ડાયસ સીટીએસ પોર્ટલમાં સ્ટુડન્ટ એન્ટ્રી કેવી રીતે અપડેટ કરવી તેના વિશે જાણીશું. ઓકે મિત્રો, તો સૌથી પહેલા આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. ત્યારબાદ એમાં આધાર ડાયસ ટાઈપ કરીશું. પહેલી વેબસાઇટ જે ઓપન થશે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, એને ક્લિક કરીને ઓપન કરવાની છે. આપણે સાઇન ઇન લખ્યું છે ત્યાં. ઓકે, એને ક્લિક કરતા જ આ રીતે ડેશબોર્ડ ઓપન થશે. તો સૌથી પહેલાં યુઝર નેમ છે, યુઝર નેમ આપણે શાળાનો નાખવાનો છે જે પણ આપણે બનાવ્યો છે તે. ત્યારબાદ નીચે પાસવર્ડ એન્ટર કરવાનો છે. પાસવર્ડ એન્ટર કર્યા બાદ કેપ્ચા એન્ટર કરવાના છે. ધ્યાનપૂર્વક મિત્રો કેપ્ચા એન્ટર કરીને લોગિન બટન પર ક્લિક કરીશું. એટલે આ રીતે ડેશબોર્ડ ઓપન થશે. એમાં ટોટલ સ્ટુડન્ટ છે, બાજુમાં અપડેટ પેન્ડિંગ, એટલે અપડેટ કરવાના જે પેન્ડિંગ સ્ટુડન્ટ છે એની સંખ્યા બતાવશે. જો વિકલાંગ કોઈ બાળકો હોય તો એની ડિટેલ બતાવશે. હવે બાજુના મેનુમાં જવાનું છે, એમાં મેનેજ સ્ટુડન્ટમાં જવાનું છે. આપણે મેનેજ સ્ટુડન્ટમાં જઈશું એટલે આ રીતે આપણા દરેક ધોરણ વાઇઝ સંખ્યા બતાવશે. બાલવાટિકા પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, એમાં સંખ્યા બતાવશે. અને આમાં જે રેડ બતાવે છે બરાબર દરેક ધોરણમાં, એ અપડેટ કરવાના બાકી છે. તો હું એક પાંચમું ધોરણ ઓપન કરું છું. અહીંયા પાંચમું ધોરણ ઓપન કર્યું છે મેં, એટલે પાંચમા ધોરણમાં જે સ્ટુડન્ટ છે, જેટલા સ્ટુડન્ટ, એની ડિટેલ આવી જશે. સ્ટુડન્ટનું નામ છે, યુઆઈડી નંબર છે, ડેટ ઓફ બર્થ છે, જીઆર નંબર છે, ક્લાસ છે, સેક્શન છે એટલે કે વિભાગ છે, સ્ટેટસ છે, અપડેટ કરવાના બાકી છે કે થઈ ગયા છે, અને છેલ્લે છે એક્શન. એક્શનની નીચે જે એડિટનું ઓપ્શન બતાવવામાં આવ્યું છે અહીંયા બરાબર, એ એડિટના ઓપ્શનથી આપણે સ્ટુડન્ટની એન્ટ્રી એડિટ કરવાની છે. એના પર ક્લિક કરીશું આપણે એટલે સ્ટુડન્ટનો ડેટા ઓપન થશે. એક ફોર્મ ઓપન થશે, એમાં સ્ટુડન્ટના તમામ ડેટા જોવા મળશે. ધારો કે જન્મ તારીખ છે, સ્ટુડન્ટનું નામ છે, વાલીનું નામ છે, યુઆઈડી નંબર છે, આ બધો ડેટા આ ફોર્મ ઓપન કરીશું એટલે આ રીતે આ ફોર્મ ઓપન થશે. ત્યારબાદ ડિટેલ ચેક કરી લેવાની છે. જીઆર નંબર છે, આ બધી જન્મ તારીખ છે, આ બધી ડિટેલ ચેક કરવાની છે. અમુક ડિટેલ, ઘણી બધી ડિટેલ લખેલી જ હોય છે, આપણે અમુક જ માહિતી આમાં ભરવાની હોય છે, પણ માહિતી ચેક કરી લેવાની છે. કોઈ માહિતીમાં ભૂલ હોય તો આપણે એ માહિતીને અહીંયાથી સુધારી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા જાતિ છે, પેટા જ્ઞાતિ છે, આ બધી ડિટેલ અહીંયા શો થશે. એ આપણે એકવાર ટેલી કરી લેવાની કે ડોક્યુમેન્ટ પ્રમાણે બાળકનો જે ડેટા છે એ કમ્પ્લીટ છે. કમ્પ્લીટ ના હોય તો અહીંયાથી તમે સુધારો કરી શકશો. હવે સીધું 30 નંબરની જે કોલમ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ થશે કામગીરી. એટલે હવે વિડીયો ખાસ જોજો મિત્રો અને ધ્યાન આપજો, ધ્યાનપૂર્વક વિડીયોમાં બન્યા રહેજો. તો 30 નંબરની કોલમ જે દેખાય છે આપણે, એમાં શું છે કે હાજર દિવસ છે. ગત વર્ષના વિદ્યાર્થીના જે હાજર દિવસ છે એ હાજર દિવસ અહીંયા આપણે આ 30 નંબરની કોલમમાં એન્ટર કરવાના છે. એટલે હાજર દિવસો આપણી સાથે રાખવા ખૂબ જરૂરી છે. ત્યારબાદ ગત વર્ષ પરીક્ષામાં આપેલ છે યસ કે નો એ કરવાનું છે. તો આપણે પાંચમા ધોરણનું લીધું છે એટલે યસ કરીશું. બાજુમાં પરીક્ષા પાસ કરેલ છે, પ્રમોટ કરેલ છે એના મેનુ ઓપન થશે. એમાંથી આપણે એક સિલેક્ટ કરવાનું છે. એમાં પહેલું છે પ્રમોટેડ પાસ, એટલે પરીક્ષામાં પાસ થયેલ છે. આપણે મોટે ભાગે આજ પહેલું જ પસંદ કરવાનું આવશે. જો બાલવાટિકા હશે
તો પરીક્ષા આપેલ છે તો એમાં નો કરીને વિધાઉટ એક્ઝામિનેશન પાસ એવું આવશે બાલવાટિકામાં, બરાબર. પણ 5મું ધોરણ છે એટલે આપણે પ્રમોટેડ પહેલું જે ઓપ્શન છે પાસ તે કરવાનું છે, અને બાજુમાં પછી ટકા પૂછશે, એટલે ગત વર્ષના જે એના ટકા છે એ ટકા આપણે અહીંયા લખવાના છે, પોઈન્ટમાં લખવાના નથી, રાઉન્ડ ફિગર જે છે એમાં જ લખવાના છે આપણે ટકા. ઓકે મિત્રો, હવે ત્યારબાદ આપણે 40 નંબરની જે કોલમ દેખાય છે, શું બાળકની સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટી એટલે કે SLD માટે તપાસ કરવામાં આવી છે, તો એમાં યસનો જે આવતો હોય તે કરવાનું છે. બાજુમાં SLD નો પ્રકાર છે એમાં કરવાનું છે, એ ઓપ્શન ખુલે નહીં, ના કરીશું તો યસ કરશે તો ખુલશે, ઓપન થશે. પછી ASD માટે તપાસ થઈ છે તો એમાં યસનો જે આવતો હોય તે કરવાનું છે આપણે. ત્યારબાદ ADHDમાં યસનો જે આવે તે કરવાનું છે. બાજુમાં બીજું છે એ પણ 44 થી 51માં આપણે હા કરવાનું છે. 43 નંબરની જે કોલમ છે એમાં, અને બાજુમાં પાઠ્યપુસ્તકમાં હા કરીશું. ગણવેશ મળતો હોય તેમાં હા કરવાનું છે. પ્રતિભાશાળીમાં હા હોય તો હા, બાકીના રાજ્ય કક્ષાથી હોય તો એમાં પણ યસનો જે આવે તે, NCC નો હોય એમાં પણ યસનો જે કરવાનું છે, બરાબર. STP લાગુ પડતું હોય કરવાનું છે, બાકી લાગુ પડતું નથી. ત્યારબાદ બેંક ડિટેલ આવશે નીચે, એ ચેક કરી લેવાની છે. એન્ટર કરેલી હશે ને, એન્ટર કર્યું તો એન્ટર કરી લેવાની છે. ત્યારબાદ મોબાઈલ નંબર ચેક કરી લઈશું. વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે, વૈકલ્પિક નંબર કોઈ હોય તો એ પણ નાખી શકો છો. ત્યારબાદ આયર્ન ફોલિક વિટામિન A એની ટેબ્લેટ મળી છે, તો એમાં જો આરોગ્યવાળા આપણી શાળામાં આવતા જ હોય છે તો એમાં યસ કરીશું આપણે. ડીવોર્મિંગમાં પણ કરીશું યસ, અને આયર્ન ફોલિક એટલે એમાં પણ આપણને ટેબ્લેટ આપતા હોય છે આયર્ન ફોલિકનું, તો એ બધામાં હા આવશે, 3 ઓકે. ત્યારબાદ અપડેટ પર ક્લિક કરીશું, એટલે આ સ્ટુડન્ટની એન્ટ્રી સક્સેસફુલી અપડેટ થઈ છે એવો મેસેજ ઉપર શો થઈ જશે. એટલે આપણું જે પહેલું સ્ટુડન્ટ છે એની એન્ટ્રી અપડેટ થઈ ગઈ છે. એટલે જેટલા સ્ટુડન્ટ અપડેટ થશે એટલે આખી કોલમ જો ગ્રીનમાં થઈ જશે આખી, બરાબર. ત્યારબાદ નીચેના સ્ટુડન્ટ બીજું હોય એને આપણે એડિટ બટન ક્લિક કરીને ફરીથી એડિટ નવા સ્ટુડન્ટને આપણે કરીશું. એટલે આ રીતે ડિટેલ નાખવાની છે. ઘણી બધી ડિટેલ પહેલેથી ભરેલી જ હોય છે, એટલે ખાલી આપણે એને ચકાસવાની છે. કોઈ ક્ષતિ હોય એમાં સુધારો કરવાનો છે. બાકી નવી ડિટેલમાં ખાસ નાખવાનું શું થશે કે હાજરી દિવસ નાખવાના થશે ગત વર્ષના, અને ગત વર્ષનું પરિણામ છે એના ટકા નાખવાના થશે. એ 2 વસ્તુ ખાસ જરૂરી છે, એટલે એ 2 વસ્તુ આપણી સાથે રાખવાની છે, અને આ રીતે અપડેટ કરીશું એટલે ધોરણ વાઇઝ બધા સ્ટુડન્ટો અપડેટ થઈ જશે આપણા. અને અપડેટ થયેલા સ્ટુડન્ટને ચેક કરવા માટે ફરી આપણે મેનેજ સ્ટુડન્ટમાં જઈશું, તો આ રીતે ડેશબોર્ડ ઓપન થશે. તો આપ જોઈ શકો છો મારા દરેક ધોરણના સ્ટુડન્ટો અપડેટ થઈ ગયા છે, એટલે ગ્રીન આવી ગયું છે બધા ધોરણમાં. ઓકે મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બેલ આઇકન દબાવજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વિડીયો અમે આપની સમક્ષ રજૂ કરી શકીએ, અને આ જ રીતે એજ્યુકેશનના વિડીયો અમે મૂકતા રહીશું. થેન્ક યુ. હર હર મહાદેવ.